આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। સુરત, વલસાડ, નવસારી, તાપી અને દમણમાં અતિભારે વરસાદની શક્યતા છે। તો આ તરફ ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે। નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં પણ વરસી શકે છે વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ થઈ શકે છે વરસાદ। તો વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। સંવાદદાતા દર્શન રાવલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। દર્શન, હવામાન વિભાગ દ્વારા શું વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે? જી, હવામાન વિભાગ દ્વારા આજે પણ ફરી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની જે આગાહી કરી છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ રહેશે। તેની સાથે જ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી છે અને સાથે જ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે રાજ્યની અંદર લગભગ મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદી માહોલ રહી શકે છે, જ્યાં મધ્યમથી લઈને હળવાથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે પવનની ગતિ પણ અહીંયા રહેશે અને સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એટલે કે વીજળીના કડાકા સાથે અને પવન સાથે કેટલાક વિસ્તારોની અંદર વરસાદી માહોલ તે પ્રમાણેનો જોવા મળી શકે છે। એક ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, તેના કારણે આ વરસાદી માહોલ છે ને આ પરિસ્થિતિ પર સતત હવામાન વિભાગની નજર છે અને સાથે આગામી 3 કલાકમાં કેવા પ્રકારનો માહોલ વરસાદી માહોલ રહેશે તે મામલે નાવકાસ્ટ જાહેર કરીને પણ સીધી રીતે લોકોને અલર્ટ કરાઈ રહ્યા છે। તંત્રને પણ અલર્ટ કરીને તે પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થાય તે પણ અહીંયા ધ્યાને રાખવામાં આવી રહ્યું છે। ધન્યવાદ દર્શન।